ટ્રાફિક જામ, હાઈવે પર વાહનોની લાંબી કતાર, ઠેર ઠેર ભરાયેલા પાણી અને પાણીમાં ફસાયા વાહનો અને જનતાની મુશ્કેલીમાં થયો અનેક ગણો વધારો. આ દ્રશ્યો છે મહાનગર અમદાવાદના, કે જ્યાં કોર્પોરેશનના પ્રી મોન્સૂન કામગીરીની પોલ છતી થઈ ગઈ. અમદાવાદમાં માંડ જ્યાં વરસાદી માહોલની શરૂઆત થઈ, ત્યાં જ અનેક વિસ્તારોમાં આ જ પ્રકારની સમસ્યાની પણ શરૂઆત થઈ ગઈ. એસજી હાઈવે પર વાહનોની લાંબી કતારમાં કલાકો સુધી વાહન ચાલકો ફસાયેલા રહ્યા. તો સોલા બ્રિજ નીચે પણ લાંબો ટ્રાફિક જામ. જ્યાં ગલી મળી ત્યાં વાહનો ફંટાયા, પણ વાહન ચાલકોને તો ગલીએ નડી મુશ્કેલી. ગલીઓમાં સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાતા અમદાવાદીઓને વરસાદી પાણીની સમસ્યાનો સામનો કરવાની આવી નોબત. અમદાવાદ પૂર્વના વિસ્તારોથી લઈને અમદાવાદ પશ્ચિમ તેમજ પોશ એરિયા કહેવાતા તમામ વિસ્તારમાં હાલ વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે. વાહનો અધવચ્ચે બંધ પડી ગયા. વાહનોને ધક્કા મારવાની નોબત આવી તો વળી ક્યાંક દિવાલ ધરાશાયી થવાની ઘટના પણ બની. વિવિધ વિસ્તારમાં વરસાદી આફત સર્જાતા તંત્ર ગ્રાઉન્ડ પર દોડી આવ્યું. અમદાવાદમાં ભારે વરસાદ વરસતા શાળામાં રજા જાહેર કરી દેવાઈ. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા તંત્ર સાબદું બન્યું છે. પરંતુ અહીં સવાલ એ થાય કે તમામ પ્રકારનો વેરો ઉઘરાવીને કરોડોનું બજેટ મેળવનારી અમદાવાદ મનપા જનતાને ક્યારે આ આફતમાંથી છુટકારો અપાવશે? પ્રી મોન્સૂન કામગીરીના મોટા બણગા ફૂંકનારી મનપા આરસીસીના રોડ બનાવ્યા બાદ ખોદેલા ખાડાનું ક્યારે સરખું પુરાણ કરશે કે જેથી ખાડા રાજમાંથી અમદાવાદીઓને રાહત મળે? જનતાની સુખાકારીનું વચન આપનારી મનપા ખરા અર્થમાં દર ચોમાસામાં સર્જાતી આવી સ્થિતિમાંથી ક્યારે પ્રજાને છુટકારો અપાવશે? આવા તો અનેકો સવાલ છે કે જે આ પ્રકારની જ્યારે ચોમાસામાં સ્થિતિ સર્જાય છે ત્યારે ઉઠે છે સવાલોનો મારો. દર્શક મિત્રો, તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે તે આપ અમને જણાવી શકો છો. પણ ન્યૂઝ ગુજરાત આપ તમામ દર્શક મિત્રોને એક નમ્ર વિનંતી કરે છે કે અમદાવાદમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તેથી આવી સ્થિતિમાં કામ ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળજો.